મારા નવ વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટડ અને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં જ છો? અને ભાઈ 3 દિવસથી રાહત છે, વરસાદ છે નહીં. તો તમારે બધા ડિસ્ટ્રિક્ટમાં વરસાદ છે કે નથી એ તમે જરાક જાણ કરજો. ને હમણાં 2-3 દિવસ પહેલાં જે વરસાદ વર્યો ને એ તો ભાઈ બહુ ખતરનાક હતો. સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ હતો ને પછી અહીંયા આવ્યો બહુ હતો. પણ 3 દિવસથી રાહત છે અને વાતાવરણમાં અત્યારે વરસાદ જેવું છે પણ આવતું કંઈ છે નહીં. અને ઉકળાટ એની વાત જ ના કરો. અને ભાઈ જે આ ઝાડવા ને બધા ખિલખિલાટ કરે ને એ જ આમ બધા લાલ એટલે આ એક જોવાની મજા ને પ્રકૃતિ જોવાની કંઈક અલગ મજા છે. અને અહીંયા આપણી બંને રાજા ગાડી પડી છે. આ આપણી સ્ટાન્ડર્ડ અને આપણી છે કિંગ કોબ્રા. અને સ્ટાન્ડર્ડમાં અને કિંગ કોબ્રામાં એમાં થાય છે, હવે સ્ટાન્ડર્ડ છે ને એમાં એમ થાય કે થોડીક અપગ્રેડ કરીએ. એનું કારણ છે કે મને તો બહુ ગમે છે પણ હવે 1.5-2 વર્ષ જેવું થયું છે. એમ થાય કે એક્સચેન્જ બીજી કોઈ ગાડી બુલેટમાં જ કરું. તો વિચાર છે કરું યા ના કરું એ કંઈ ફાઇનલ નથી. કારણ કે હું વધારે શોખીન આ ગાડીનો છું. મારી આગળ ક્લાસિક હતી, ક્લાસિક આપીને પછી મેં સ્ટાન્ડર્ડ લીધી છે. તો સ્ટાન્ડર્ડનું અત્યારે દેવાનું છું. પણ અત્યારે એમ થાય કે થોડુંક જો ભાઈ તમારા બધાનો આશીર્વાદ આવે છે અને સાથ સહકાર આવો છે તો પછી હું કંઈ ઘટે. અને જો વાતાવરણ અને સ્કોર્પિયો તમે કહેતા હો કે આમ ભરેલ જ હોય તો મીન્સ કે નીકળે ને એટલે પાણીમાં બધેમાં આ જ રીતે થઈ જાય છે. પાછો વરસાદ આવે ને એટલે ઓટોમેટિક ધોવાઈ જાય. જો અત્યારે આ મોટી ગાડીનો રાઉન્ડ હોય મારે બરાબર, અને પછી જે આ બુલેટનો રાઉન્ડ, એટલે કંઈ વાંધો છે નહીં. અને અત્યારે જો આમાં ફૂલડા આમાં કે ચકલીએ માળો બનાવ્યો છે. જો ત્યાં છે દિખતા હે આપ સબકો. અને આ લીંબુડી આપણી. તો હાલો ઉપર જઈએ અને મા સાથે જય શ્રી કૃષ્ણ અને વાર્તાલાપ કરીએ બરોબર. દિવ્યા તો એમના વેકેશનમાં છે. તો જો તાપી મૈયા અને બધા જય મા તાપી મૈયા. અને અહીંયા દરવાજો બંધ, ધોરે દી દરવાજા બંધ કરી દઈએ. બોલો શું કરી લેવું? ટિંગ ટિંગ ખોલું. અમારા સેફ્ટી રોડ છોકરા અમારે આવે ને ભત્રીજીને ભાણો ત્યાં બહુ કામ આવે છે. નકર આમને સીધા દોયડા જ રાખે છે. ટિંગ ટિંગ ખોલે એમ લાગતા નથી કે ઉઘાડું છે એમ કે છે ઉઘાડે છે. ઓહો જય શ્રી કૃષ્ણમાં. હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં જ છો ને? આજ તો 21 જો દિવ્ય વહી ગઈ કાલ પરમ દી ગઈ કા ને એટલે મને તબલ કામની છે એક વાર શેકલી મને કવરાયો. હા આ બારી ખોલું તો અહીંનું કોટી કરી આવે, આ દરવાજો ખોલું તો અહીંનું કોટી કરી આવે. હવે તો હું થાકી રહી કેટલા એવું છે કે એક રાખી તો હક ના થાય. હા સરસ લ્યો. એટલે અહીંયા માળો કોઈ રહે છે ને એના કારણે. અને ઘણા બધા એની કમેન્ટ હતી કે ભાઈ માળા મુકાવી દો. એ વાત રાઈટ છે, માળો મુકાવી દે ને માળા મુકાવી પૂજવાઈ દઈએ આપણે બાર હે બાર. હા બાર કરી તો થાય બાકી અમને કો પૂજવાઈ ના. અને અત્યારે શું કરી રહ્યા છો આ બધું તમે? જો આ ધાણા ભાજીની કુટી કરું અને પછી મરચાં ને કર્યું પીલું. હા પછી આજે ઓલા ખાખરી થેપલા કરો ખડખડિયા. હા એ કરવાને ધાપડી પેડા જેવી ગરવારી ખીર બનાવી. હા એ 1.5 લીટર મૂકી અને લીટર રેવા દીધું. હા એટલે રબડું બનાવી દીધું. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. હાલો ખડખડિયા રવા વાળા થેપલા ના બનાવ્યા એ બનાવજો. અમને તો જાણી ડાઢી સડી ગયા. અને તમને એમ થાય કે ચશ્મા પહેરે, હવે ચશ્મા ઉતારી નાખો. પણ આમ ચકલ્યું જો દેખાડું તમને. જો દરવાજો ખુલ્લા ભાઈ જો નીકળી ગયો. એને ખાલી મોક જોઈ બસ દરવાજો ખોલો એટલે अंदर एंट्री मारी दिए. तो हेलो लोग में भाई खाना हो चुका है और सामने खीर भी आ चुकी है और पूड़ी भी हो चुकी है. मेरे को बहुत भूख लगी है. तो जो यहाँ एक साइड में राखू है दही અને આ છે મેરી ખીર. ये सुबह मैंने थोड़ी खा ली थी और यहाँ ये रहे जो આ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા ને કમ્પ્લીટ હો જોતા ખડખડિયા પાછા અજમા નાખ્યા અને એવા મસ્ત કેમ જાય ઓલા ખારી સ્વાદ ના હોય એવા થાય. પણ આમાં પાણી એ ગરમ નાખવું પડે અને ગરમ પાણી બાંધવાનું, ગરમ પાણીનું મૂણ દેવાનું. હા
પછી અજમાન મસાલો આપણે જેવો જોઈએ એ પ્રમાણે નાખી હા ને કરીએ ને જ્યાં ખારી પડ હોય એમાં પડ થાય કડકડિયાની પાડે કટકી જાય મસ્ત થાય છે ને ખીર એ લઈ લીધી છે ખીર એટલી ખાઈ ને પછી મારે દહીં અને લસણ ચટણી સાથે ખાવાની કંઈક મજા જ ઓર હોય છે તો ખાઈ લો ફટાફટ સવારનું છે ને બારવા મૂકતી હતી હમ સવારની બારવા મૂકી ને તઈ અટાણે આવી રીતની થઈ હતી કે આમ પેરાના હાથી બહુ મસ્ત બની. હા હા